હોળીના તહેવારમાં ઠંડાઈ પીવા કરતાં ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી બનાવીને ખાવામાં આવે તો ઘરમાં સૌને ખાવાની મજા પડી જાય અને મહેમાનોને ખવડાવો તો તેઓ પણ તમારી વાહ કરે. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. હોળીનો તહેવાર આવે એટલે માર્કેટમાં ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર અને ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી પણ મળે. ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ઘરે કેવી રીતે બનાવવો એની રેસિપી આગળ મેં તમારી સાથે શેર કરી હતી. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી શકાય, એ પણ માર્કેટ કરતાં અડધી કિંમતે, બિલકુલ ચોખ્ખો અને હાઇજીનિક. અને એકવાર તમે ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર બનાવીને એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દો તો લાંબો ટાઈમ સુધી સાચવીને વાપરી શકાય. એ જ ઠંડાઈ પાવડર દૂધ સાથે મિશ્રી કે ખાંડ વાપરીને ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી ઘરે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં કુલ્ફી માટે દૂધ બાળી લઈએ. એના માટે એક મોટી સાઇઝની નોનસ્ટિક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ફ્રાયપેનમાં સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી લઈને સરખી રીતે ફેલાવી દઈએ. હવે એમાં 6 કપ ભરીને એટલે કે ટોટલ 1.5 લીટર ભેંસનું દૂધ લઉં છું. અહીં બને ત્યાં સુધી તમારે ફૂલ ફેટ દૂધ જ વાપરવું. દૂધ પહેલાં જ ગરમ કરી લીધું હતું, માટે મલાઈ સાથે જ આમાં લીધું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું. ફ્રાયપેનમાં દૂધ બળે એ દરમિયાન સાથે તમારે બીજું કોઈ કામ કરવું હોય તો ફ્લેમ ધીમી કરી દેવી, જેથી કરીને દૂધ ઉભરાઈને બહાર ન આવે. આમાં મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક, કોર્નફ્લોર કે બ્રેડનો ભૂક્કો એવું કશું જ નથી વાપરવાના, માટે અડધા ભાગનું દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળતા રહીશું. હવે લગભગ 40% જેટલું દૂધ બળી ગયું, માટે આ ટાઈમ પર આમાં 1/2 કપ જેટલી અધકચરી વાટેલી મિશ્રી ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં તમારે મિશ્રીના બદલે ખાંડ લેવી હોય તો લઈ શકાય, એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે. મિશ્રી ઉમેર્યા પછી દૂધ થોડીવાર માટે ઉકાળી લેશું, એટલે એનું પાણી છૂટ્યું હોય એ બળી જાય અને થોડું ઘટ્ટ થઈ જાય. હવે દૂધ ઉકળીને ઘટ્ટ થઈ ગયું. શરૂઆતમાં જેટલું લીધું હતું એના અડધા ભાગનું રહી ગયું. બસ હવે આનાથી વધારે દૂધ ઉકાળવાની જરૂર નથી, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આમાં 2 ટેબલસ્પૂન ભરીને ઘરનો બનાવેલો ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે આમાં 1 ચપટી જેટલું કેસર ઉમેરું છું, અને આ બિલકુલ ઓપ્શનલ છે. તમારે કેસરના બદલે આમાં 1 ચપટી જેટલી હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકાય, જેથી કરીને કુલ્ફી હલકા પીળા કલરની દેખાય. આમાં ઠંડાઈ પાવડર ઉમેર્યો એના કારણે હજુ આ દૂધ ઠંડુ થશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે. હવે આ કુલ્ફી બનાવવાનું મિશ્રણ ફ્રાયપેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ અને થોડીવાર માટે એમાં ચમચો ફેરવતા રહીશું, એટલે આ મિશ્રણની ઉપર મલાઈ ન જામે અને જલ્દીથી ઠંડુ થઈ જાય. સાથે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લેશું, એટલે એમાં મિશ્રી ઓછી લાગે તો ઉમેરી શકાય. આમાં ઘર પણ બિલકુલ પરફેક્ટ છે અને આ મિશ્રણ ખૂબ જ ફ્લેવરફુલ લાગે છે. હવે થોડીવાર પછી આ મિશ્રણ ઠંડુ થઈને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું, એટલે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું, તમે જોઈ શકો છો. હવે એની કુલ્ફી બનાવવા માટે મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેશું. કુલ્ફી બનાવવા માટે મોલ્ડના દરેક ખાનામાં મિશ્રણ ભરી દીધું. હવે બાકી બચી ગયું એ હું આ ગ્લાસમાં ભરી દઉં છું. મોલ્ડને એલ્યુમિનિયમ ફોઇલ વડે કવર કરીને એની કિનારી સાથે રબર બેન્ડ લગાવી દઈએ. એ જ પ્રમાણે ગ્લાસને પણ ઉપરથી ફોઇલ વડે કવર કરીને કિનારી સાથે રબર બેન્ડ લગાવી દઈએ. હવે મેં અહીં આ રીતની કેન્ડી સ્ટીક લીધી, એ આ મોલ્ડના દરેક ખાનામાં 1 લગાવું છું અને ગ્લાસમાં આ રીતે 4 ખૂણામાં 4 લગાવું છું. ત્યાર પછી મોલ્ડ અને આ ગ્લાસ 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં રાખીશું, એટલે એમાંની કુલ્ફી સારી રીતે જામી જાય. આશરે 10 કલાક થઈ ગયા, માટે કુલ્ફીવાળો મોલ્ડ ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધો. ત્યારબાદ એની ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ હટાવી દેશું. હવે મોલ્ડમાંથી કુલ્ફી અલગ કરવા માટે એક ગ્લાસમાં પાણી લીધું. એમાં મોલ્ડના દરેક ખાના 1 કરીને થોડી વાર માટે ડીપ કરીશું, એટલે કુલ્ફી એમાંથી સરળતાથી અલગ કરી શકાય. મોલ્ડમાંથી કુલ્ફી અલગ કરીને ડીશમાં લઈ લીધી. એની સ્ટીક વધારે લાંબી હતી, એને કાપીને થોડી નાની કરી દીધી. હવે દરેક કુલ્ફીની ઉપર બદામ પિસ્તાનો ભૂક્કો નાખીશું.
હવે એ જ પ્રમાણે આ ગ્લાસમાંથી પણ કુલ્ફી અલગ કરીને એક સરખા 4 ભાગમાં કાપી લઈશું. ગ્લાસમાંની કુલ્ફી કટ કરવા માટે ધારવાળો ચપ્પુ લેવો અને એને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળીને રાખવો, જેથી કરીને કુલ્ફી સરળતાથી કાપી શકાય. હોળીના તહેવાર માટે સુપર ડિલિશિયસ ઠંડાઈ ફ્લેવરની કુલ્ફી તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી એટલી સ્વાદિષ્ટ બની કે જાણે ખાયા જ કરવાનું મન થાય. બહાર મળે એના કરતાં પણ સ્વાદિષ્ટ આ કુલ્ફી ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય, એ પણ બહાર કરતાં અડધી કિંમતે. અને સાચું કહું તો એકવાર આ રીતે તમે કુલ્ફી ઘરે બનાવી લીધી તો બહારની ભૂલી જશો. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.